1.5 કરોડનો રોડ માત્ર 5 મહિનામાં જ ખખડધજ. ઘોઘંબાના ઉંડવા ધનેશ્વર રોડ પર ગ્રામજનોમાં ભારે રોષ. લાંબા સંઘર્ષ બાદ મળેલી રોડની ભેટ બની ભ્રષ્ટાચારની નિશાની. ગુણવત્તા સામે ગંભીર સવાલો, જવાબદારો સામે કાર્યવાહીની માંગ. 5 મહિના પહેલા જ પૂર્ણ થયો રોડ, ચોમાસા પહેલા જ બિસ્માર હાલત. અંદાજે 1.5 કરોડના ખર્ચ છતાં રોડ પર તિરાડો અને ધોવાણ. ટેકનિકલ ધોરણોનું પાલન ન થયું હોવાના સ્થાનિકોના આક્ષેપ. ગ્રામજનોએ અધિકારીઓને રજૂઆત કરી છતાં સંતોષકારક જવાબ નહીં. કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઉંડવા ગામથી ધનેશ્વર ગામ વચ્ચે અંદાજે 1.5 કરોડના ખર્ચે 5 મહિના પહેલા બનાવવામાં આવેલો નવો રોડ હવે ખખડધજ હાલતમાં પહોંચી ગયો છે. ચોમાસું શરૂ થાય તે પહેલા જ રોડ તૂટી જતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ બનાવતી વખતે જરૂરી ટેકનિકલ ધોરણોનું પાલન કરવામાં આવ્યું નહોતું. પરિણામે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થયા છતાં રોડ ટકાઉ સાબિત થયો નથી. લાંબા સમયથી લોકોની માંગ બાદ રોડનું કામ શરૂ થયું હતું, પરંતુ હવે તેની હાલત જોઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક અગ્રણીઓએ જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવા છતાં સંતોષકારક જવાબ ન મળતા સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઘોઘંબાના ઉંડવા ધનેશ્વર રોડમાં કરોડોનો ખર્ચ છતાં માત્ર 5 મહિનામાં ખખડધજ હાલત. ગુણવત્તા સામે ગંભીર સવાલો, ગ્રામજનોમાં ભારે રોષ, ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ. પૂરો રિપોર્ટ નરેન્દ્ર પરમાર સાથે પંચસત્તા ન્યૂઝ. એવું છે સાહેબ કે આ રસ્તો 1.5 કિલોમીટર છે, 1.5 કિલોમીટરનો રસ્તો છે અને 1.5 કરોડથી વધારે એની કંઈક ગ્રાન્ટ ફળવાઈ છે. કુલ 9 ઇંચ કોન્ક્રીટ 136નું હતું. હું પણ સિવિલ એન્જિનિયર છું, મને ખબર છે. અને 4 ઇંચનું નીચેનું 1 to 4નું બેઝ હતું. એ બધું છોડો ને, આપણે એની જોડે માથાકૂટ નથી, પણ અમને રિઝલ્ટ જોઈએ. આ રસ્તો એકદમ તૂટી ગયો 4 મહિનામાં, તો પછી હવે કેટલા દિવસ ટકશે ને કેટલા મહિના ટકશે ને કેટલા વર્ષ ટકશે કોઈ ખબર નથી. એટલે અમે વિનંતી કરીએ છીએ કે સરકારશ્રીએ આ નાણાં ફાળવ્યા છે, ગ્રાન્ટ ફાળવી, સરકારનો અમે આભાર માનીએ છીએ, ભાજપ સરકારનો આભાર માનીએ છીએ. પણ એનું ઇમ્પ્રુવમેન્ટ જે થવું જોઈએ, જે કામ થવું જોઈએ એ થયું નથી. એટલે અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આનું સરફેસ જે છે એને ડિસમેન્ટલ કરી અને નવેસરથી પાછું એને બધા, હું અમે 9 ઇંચ નથી માગતા, તમે 4 ઇંચ 6 ઇંચ તોડી અને ફરી એનું સરફેસ અમને ઇમ્પ્રૂવ કરીને આપો, એટલી વિનંતી છે અમારી. જી, કયું ગામ છે, ક્યાંથી ક્યાં સુધી જોડાતો માર્ગ છે ને અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળે છે? આ ઉંડવા ગામ છે. ઉંડવા ગામથી ધનેશ્વરને જોડતો સીસી રોડ છે. લગભગ બન્યાને 4 મહિના જેવા થયા અને બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. તો અમારી એવી માંગ છે કે આ જે રોડ ફરીથી બનાવાય અને યોગ્ય ક્વોલિટી જળવાય એવી અમારી માંગ છે. અંદાજે કેટલા કરોડનો આ રોડ બનાવવામાં? અંદાજે લગભગ 1.5 કરોડનો હશે.